નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। વાત મારે આજે કરવી છે કે ગામો ગામ શહેર શહેરની અંદર જે રીતે અત્યારે ડીઝલની જે અછત ઊભી થઈ છે અને લોકો સવારથી સાંજ સુધી ડીઝલ માટે લાઈનમાં ઊભા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી એવું નિવેદન આપે છે કે ભાઈ પેટ્રોલ ડીઝલનો આપણી પાસે પૂરતો જથ્થો છે, કોઈ પણ નાગરિકોએ ખોટી અફવામાં આવવું નહીં। તો આવું નિવેદન કોણ આપે છે? કે જીતુ વાઘાણી આવું નિવેદન આપે છે। એ જીતુ વાઘાણી કે જેમનો પુત્ર એક સમયે પરીક્ષાની અંદર ચોરી કરતા પકડાયો હતો, આજે એવા લોકો ભારતીય જનતા પાર્ટીની અંદર મંત્રી બની બેઠા છે અને એ લોકો એવું નિવેદન આપે છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો આપણી પાસે પૂરતો છે, કોઈ નાગરિકોએ ખોટી અફવામાં આવવું નહીં। તો આ જીતુ વાઘાણીને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે હાલ અત્યારે ગામડાઓની અંદર જે મોટી મોટી લાઈનો લાગી છે, ટ્રેક્ટરોની લાઈન લાગી છે, ટ્રકોની લાઈન લાગી છે, લોકો કેરબાઓ લઈને લાઈનમાં આખી રાત બેઠે છે, તો એ બધા હું પાકિસ્તાનના દ્રશ્યો છે? તમે આ બધું નથી જોતા? તમે પણ સૌરાષ્ટ્રની અંદર રહો છો, કાઠિયાવાડી છો, તમને પણ તમામ વસ્તુની ખબર છે, પણ આંખ આડા કાન કરો છો। આ તમારી મોટામાં મોટી નાકામયાબી છે। દોસ્તો, હું તમને એક વિડીયો જે બતાવવાનો છું, કેવી રીતે ખેડૂતો અત્યારે આખી રાત પેટ્રોલ પંપ ઉપર લાઈન લગાવીને બેઠા છે। એક તરફ ખેતરની અંદર પાક લેવાની, પાક પકવવાની જે કઈ મોસમ આવી રહી છે, એ મોસમને લઈને ખેડૂતો પણ ખૂબ પરેશાન છે। આવનારા થોડા દિવસની અંદર ચોમાસું આવવાની તૈયારીમાં છે, લોકોને પેટ્રોલ ડીઝલ નથી મળતું અને આ જીતુ વાઘાણી એવા વાહિયાત નિવેદનો આપે છે કે ભાઈ પેટ્રોલ ડીઝલનો જથ્થો આપણી પાસે પૂરતો છે, કોઈ નાગરિકોએ ખોટી અફવામાં આવવું નહીં। ત્યારે હું તમને જે વિડીયો બતાવું ને, એ વિડીયો તમે 2 મિનિટ માટે ધ્યાનથી જોઈ લેજો, ત્યાર પછી તમે નક્કી કરજો કે આ દ્રશ્યો આપણા ગુજરાતના, સૌરાષ્ટ્રના ખેડૂતોના છે કે પછી કોઈ પાકિસ્તાનના છે કે બાંગ્લાદેશના છે। ત્યાર પછી જીતુ વાઘાણીને તમારે જે કંઈ કહેવું હોય તે તમે મને કોમેન્ટમાં કહી શકો છો। આ વિડીયો તમે ખાસ ધ્યાનથી જોઈ લેજો। હું જે તમને બતાવવા જઈ રહ્યો છું ને, એ વિડીયો અડધી રાતનો વિડીયો છે, ખાસ ધ્યાનથી જોવો તમે। દોસ્તો, અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી આપ્યા પછી જગતનો તાત એટલે કે મારો ખેડૂત કેટલો હેરાન છે, આ રાત્રે લાઈનો લગાવીને બેઠા છે, તમે જોઈ લ્યો। આ મારા ખેડૂતની ખોબલે ખોબલે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા પછી એની હાલત થઈ છે, એ તમે જુઓ। આ બધા કોઈ નાના માણસો અને ખેડૂતો, મજૂરો અને વેપારી મિત્રો એ રીતે બેઠા છે, તમે જુઓ। હું થયો એટલે હાલત થઈ ને ખેડૂતોની। આપણે અહીંયા એક ખેડૂતને પૂછીએ કે આ મોંઘવારી વધી ગઈ એનું મેન કારણ શું છે? હજી તો ડીઝલ 200 રૂપિયા મળે તો બધાને પહોંચ છે અહીંના માણસોને, કારણ કે લાઈનમાં બેસવાનું બધાને મજા આવે છે। એમને મોંઘવારી વધી એનું કારણ શું છે? મોંઘવારી વધી એનું કારણ ભાજપ સરકાર। હે, ભાજપ સરકાર। હજી એકવાર જોરથી બોલો, મોંઘવારી વધી એનું કારણ શું છે? ભાજપ સરકાર હતી તોય છતાં ભાજપ સરકાર કેમ આવી? તમારે જોતી નથી? ભારતીય જનતા પાર્ટીએ આખા ખેડૂતોને, અમરેલી જિલ્લાના ખેડૂતોને ઉભા રોડે ચડાવ્યા છે। શું કર્યું છે પરસોત્તમભાઈ? ખોબલે ખોબલે મત આપ્યા, એનું પરિણામ મળી ગયું ને પરસોત્તમભાઈ? પાયમાલ કરતી જાઓ અમને ખેડૂતને। તમે જોવો, હજી 1 કિલોમીટર તો ટ્રેક્ટરની લાઈન છે અને અહીંયા જગતનો તાત ખેડૂત લાઈનમાં આમ જો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના પાપે ખેડૂતો ડીઝલ માટે ટળવળી રહ્યા છે। જો તારે આવું કરો ને કઈક કરો નહીં. આ માનશે તો ખેડૂત મરી જાય.
હું કહો છો પરસોત્તમભાઈ? આ બાજુ ટ્રેક્ટર ની લાઈન છે. શું થયું છે મગન કાકા? ગામડાના ખેડૂતો રાત્રિની અંદર વાડીએ જવાનું ટાળીને ઘરે જવાનું ટાળીને અહીં લાઈનમાં બધા ગામડાના ટુ વ્હીલ માનો કે રત્ન કલાકારો છે, કોઈ નાના મોટા સામાજિક ઉદ્યોગમાં ક્યાંક સંકળાયેલા લોકો અને આ ખેડૂતોના લાઈનું એક કિલોમીટર લગી લાંબી લાઈનું છે. બોલો હર્ષ સંઘવી ફાકા ફોજદારી કરતો કહેતા હતા કે આપવાળા બતાવે છે પેટ્રોલની અછતની અફવા છે. તો હું એને કહેવા માંગુ છું લાઈવના માધ્યમથી, તો આ બધી લાઈનું શેની છે ભાઈ? આ તો ખાલી એક જ સાઈડ તમને બતાવી, ઓલી બાજુ જો ખેડૂતો ઉમટી પીડ્યા છે. રાતે નીંદર નથી કરતા, અને કારણ કે વાડીએ પાક વાવ્યો હોય, ટ્રેક્ટર હાંકવાનું હોય, ઉનાળાની મોસમ લેવાની હોય, ખેતર ખેડીને કમ્પ્લીટ કરવાનું હોય, તો ખેડૂતોને ડીઝલ માટે કેવી રીતે ટળવળવું પડે છે. લાઈવના માધ્યમથી હું તમામ જનતાને બતાવી રહ્યો છું. જો ખેડૂતોની કેવી હાલત છે. હું લોકોનું કેવું છે કે ખોબલે ને ધોબલે મત દીધા ને એટલે આ હાલત થઈ છે. જ્યાં જોવો ત્યાં લગીને ખેડૂતોની લાયન છે. લગભગ મોટા ભાગના ખેતી સાથે સંકળાયેલા લોકો છે. આ ભ્રષ્ટાચારી ભાજપ સરકારને આ ખેડૂતો ક્યારેય માફ નહીં કરે.